તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ બટેટાના ભજીયા. તો જો તમે આ રીતે એકવાર બનાવ્યા તો તમે આ જ રીતે બનાવશો અને માત્ર 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવીશું અને બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ડ્રાય એવા બનશે અને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા રહેશે. તમે જોઈ શકો છો. તો આ ભજીયાને તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે કઢી સાથે પણ સર્વ કરી શકો છો. તો ભજીયા સાથે ખવાતી કઢીની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી જ છે. તો ચાલો બનાવીએ. તો તેના માટે અડધું કપ ઝીણા કટ કરેલા ધાણા અને 4 થી 5 સળવીના પાનના આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે. સાથે આદુ મરચાં ક્રશ કરેલા અને જો આમાં તમારે લસણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો. અને સાથે મીડિયમ સાઈઝના 3 કાચા બટેટા લીધા છે, તેની છાલ અલગ કરી લીધી છે. અને તેને આ રીતે ગ્રેટરથી પતલી સ્લાઇસમાં કટ કરવાનું છે. તો બટેટાનું છીણ છે એકદમ નાનું નહીં રાખવાનું, આ રીતે થોડી મોટી સ્લાઇસ રહે એ રીતે જ રાખવાનું છે. એટલે ભજીયા છે એકદમ ક્રન્ચી એવા બનશે. તો અત્યારે આપણે 2 લોકોને સર્વ થાય એટલા ભજીયા બનાવીએ છીએ, પણ જો તમારે વધારે બનાવવા હોય તો તમે આજ માપથી વધારે પણ બનાવી શકો. તો બટેટાને આ રીતે નાની શીપ્સમાં આપણે કટ કરી લીધા છે અને તેને 2 થી 3 પાણી વોશ કરી તે બધું પાણી નિતારી આપણે તેને એક બાઉલમાં એડ કરીશું. અને હવે તેમાં અડધો કપ ઝીણા કટ કરેલા ફ્રેશ ધાણા અને સાથે અળવીના પાનના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. પણ અળવીના પાનની જગ્યાએ જો તમારે પાલક એડ કરવો હોય તો પણ તમે કરી શકો. અને સાથે આદુ મરચાં એડ કરીશું. તો મરચાં તમારા તીખા જોવે એ પ્રમાણે એડ કરવાના. અને હવે તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂનથી થોડો ઓછો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ, સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. સાથે અડધી સ્પૂન વરિયાળી, સ્વાદ પ્રમાણે નમક અને અડધા લીંબુનો રસ એડ કરીશું. અને આમાં જો તમારે મરી એડ કરવા હોય તો કસરા મરીને વાટીને પણ તમે એડ કરી શકો છો. અને આ બેટરમાં જો તમારે ડુંગળી એડ કરવી હોય તો સ્લાઇસ કરીને ડુંગળી પણ એડ કરી શકો છો. તો જો તમે ખાતા હોય તો તમારે એડ કરવાની. અને બધા મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ બેટરમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં આપણે મીઠું એડ કર્યું છે અને બટેટામાં પણ થોડો મોઈશ્ચરનો ભાગ હોય તેના લીધે તેમાં પણ પાણી અલગ થશે. અને હવે તેમાં અડધો કપ જેટલો મેં ચોખાનો લોટ લીધો છે તે આપણે પહેલા થોડો એડ કરવાનો છે. એક સાથે બધો નહીં એડ કરવાનો. તો અત્યારે આપણે 2 થી 3 સ્પૂન જેવું એડ કરીશું. અને સાથે 1 કપ ચણાનો લોટ લીધો છે તેને પણ આપણે થોડો જ એડ કરવાનો છે. એક સાથે બધો નહીં એડ કરીએ, તો જરૂર પડે એટલો એડ કરવાનો છે. અને મસાલા સાથે આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો આ મિક્સ કરશો ત્યારે તમને થોડું ડ્રાય લાગશે, પણ આપણે લોટને સારી રીતે મિક્સ કરી 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. એટલે મિશ્રણ છે થોડું નરમ એવું થઈ જશે. અને આ બેટરમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. જો પાણી એડ કરીશું તો ભજીયા છે ક્રિસ્પી એવા નહીં બને. એટલે પાણી એડ કર્યા વગર જ આપણે તેનું બેટર બનાવીશું. અને અહીં આપણે ચોખાનો લોટ એડ કર્યો છે તેના લીધેથી બટેટાના ભજીયા છે એકદમ ક્રિસ્પી એવા બનશે અને ખૂબ જ સારા બને છે. અને હજી મને થોડી લોટની જરૂર લાગે છે એટલે હું થોડું એડ કરું છું. અને સારી રીતે મિક્સ કરી આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને આમાં જરૂર પડે એટલો જ લોટ એડ કરવાનો છે. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો બેટર થોડું એવું નરમ થઈ ગયું છે. અને સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેમાંથી મેં 1 સ્પૂન જેવું ગરમ તેલ પણ એડ કર્યું છે. કેમ કે આપણે એનો કે સોડા નથી એડ કરવાના, એટલે 1 સ્પૂન જેવું ગરમ તેલ એડ કરવાનું. તો જો તમે જોઈ શકો છો આ રીતે બાઇન્ડિંગ આવી જવું જોઈએ. તો આમાં આપણે પાણીનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ તમે જોઈ શકો છો આ રીતે બાઇન્ડિંગ આવી ગયું છે. સાથે તેલ પણ ગરમ છે. તો તેલને પણ આપણે ચેક કરી લઈએ. તો થોડું બેટર એડ કરી બેટર બરાબર ઉપર આવી જાય એટલે તેલ આપણું પરફેક્ટ ગરમ છે. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી તેમાં સમાય તેટલા આપણે ભજીયા એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો અને મીડિયમ કરતી જવાની. તો બહારથી એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી સારા એવા કૂક થઈ જશે. અને જો ગેસની ફ્લેમ હાઈ હશે તો બહારથી તો સારા એવા કૂક થઈ જશે, પણ અંદરથી કાચા રહેશે. એટલે ગેસની ફ્લેમ સ્લો અને મીડિયમ કરતા જવાનું. અને આ જ રીતે તમારે બીજા ભજીયા પણ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો આ ભજીયા માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અને ઘરમાં જો ધાણા અને અળવીના પાન ના હોય તો પણ તમે ભજીયા બનાવી શકો. તો આ જ રીતે તમારે ભજીયા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો અત્યારે ચોમાસામાં અળવીના પાન ખૂબ જ અવેલેબલ હોય છે. એટલે મેં એડ કર્યા છે. પણ જો તમે ડુંગળી, બટેટા અને ઘરમાં રહેલા બેઝિક મસાલાથી ભજીયા બનાવશો તો પણ ભજીયા ખૂબ જ સારા બનશે. અને લીલા ધાણા નહીં નાખો તો પણ ચાલશે. તો આ ભજીયાને તમે ગરમા ગરમ સર્વ કરો ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખૂબ જ સારા લાગે છે. તો તમને બતાવું, તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ એવા અને બહારથી એકદમ ક્રિસ્પી એવા બન્યા છે. અને આ ભજીયા ઠંડા થઈ જશે તો પણ બહારથી એકદમ ક્રિસ્પી એવા રહેશે. તો જો તમે આ રીતે ક્યારેય બટેટાના ભજીયા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે.
અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.